સ્વાગત છે। આજે તારીખ 1 ઓક્ટોબર 2024 ને મંગળવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં 1 થી 7 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે। તેમજ નવરાત્રી દરમિયાન પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે 7 થી 14 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સર્જાવાની સંભાવના છે। તેમજ ભારે દબાણ કે પવનની સ્થિતિ રહેશે તો સૌરાષ્ટ્ર અને કચ્છને અસર કરી શકે છે। જ્યારે બંગાળની ખાડીમાં સર્જાનાર ચક્રવાતને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। તો 3 થી 5 ઓક્ટોબર દરિયામાં ભારે પવન ફૂંકાશે। આ દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડવાની સંભાવના છે। જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય ઝાપટાની સંભાવના છે। આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ તથા દીવના કેટલાક વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। જ્યારે વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તેમજ આજે બપોર બાદ દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાની પણ સંભાવના છે। તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે। તેમજ આવતીકાલે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દમણ દાદરા નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના છૂટાછવાયા વિસ્તારોમાં આવતીકાલે વરસાદની સંભાવના છે, જેમાં ભાવનગર, અમરેલી, દીવ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તેમજ ગઈકાલે પણ રાજ્યના 24 કલાક દરમિયાન 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તેમજ ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થતા ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે। તેમજ શેત્રુંજી ડેમમાં ભારે પાણીની આવક થતા ડેમમાંથી 1800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે કાંઠાના વિસ્તારોમાં રહેતા આસપાસના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે નિશાનવાળા વિસ્તારો સહિત 17 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।